તો હાલો વાલા આજ આવી જશે આપણે મસ્ત મજાનું મિક્સ શાક લઈને, એટલે મિક્સ એટલે 3 જાતનું શાક લેવાનું છે વાલા. જો આપણે આ મૂકી દીધું તેલ, એમાં નાખી દીધી રાઈ, જીરું ને હિંગ, આપણો ફેવરેટ તડકો એ જ હોય છે બધા વિડીયોમાં વાલા. અને આ જો આપણે હાઈ ક્લાસ તડકો મૂકી દીધો છે. આ નાખી દીધા ટમેટા ને લસણ બે હાઈરે નાખવાનું રહેશે વાલા, કેમ કે નક્કર બધુંય બગડશે સ્વાદ તમારો. કેમ કે ટમેટા ન હોય તો લસણ ખાલી નાખો તો લસણ ભરી જાય વાલા. તો જો આ મિક્સ કરી નાખ્યું છે અને હાઈ ક્લાસ મજાનું આપણે મિક્સ કરી લીધું છે વાલા. તો જો મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે આમાં વાલ, તુવેર અને રીંગણા ને બટેટા લઈ લેવાના છે વાલા. અને આ જો નાખી દીધું. હવે એમાં ગરમ મસાલો અને આ નાખી દીધી ચટણી વાલા. તો અને આ નાખ્યું આપણે મસ્ત મજાનું ધાણા જીરું, અને આ નાખી હળદર, અને આ નાખી દીધી થોડીક અમથી ખાંડ. તો જો નખાઈ ગયું છે. તો હવે આને આ નાખી દીધું આપણે મસ્ત મજાનું મીઠું વાલા. તો મીઠું નખાઈ ગયું છે. અને હવે આપણે મિક્સ કરી લેવાનું છે વાલા. જો મિક્સ થઈ ગયું અને આ નાખી દીધું રસા પ્રમાણે પાણી. અને નવા હોય ચેનલમાં તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો વાલા. અને જો આ મિક્સ કરી લીધું છે મસ્ત મજાનું. અને હવે આપણે એમાં કુકરનું ઢાંકણું બંધ કરી દેવાનું રહે. જો થઈ ગયું બંધ. અને હવે એમાં વિસલ આવી જાય મસ્ત મજાની, એટલે આ થઈ ગયું શાક રેડી ટુ ગોવા.